हेलो मित्रों, जय द्वारकाधीश। तो અમે આવ્યા છીએ ભડકેશ્વર મહાદેવ। દ્વારકાથી 6-7 કિલોમીટર થાય છે, તો તમે જોઈ શકો છો। ये है सन पॉइंट द्वारका। तो आ एनो मेन गेट है ભડકેશ્વર મહાદેવનો। તો તમે દ્વારકા આવો તો માત્ર દ્વારકાથી 6-7 કિલોમીટરનું અંતર છે ભડકેશ્વર મહાદેવ। તમે મિની બ્લોકમાં બન્યા રહેજો, હું તમને ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવું। આ છે એનો મેઇન ગેટ। તો વિડીયોમાં બના રહેજો और कमेंट बॉक्स में हर हर महादेव लखवानुं ना भूलता मित्रों। और कमेंट में करो कि कौन आया भड़केश्वर महादेव આવી ગયું છે। તો વિડીયોમાં બના રહેજો, હું પણ ભડકેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું। હર હર મહાદેવ। તો આ અમારી ડ્રાઈવ છે બાઇક ઉપર। તો હવે અમે નીકળી જાશું। પહેલાં અમે આયા જઈએ ગેટની અંદર। આવી રીતનો કંઈક નજારો છે, તમે જોઈ શકો છો। આવી રીતના કંઈક છે દેવભૂમિ દ્વારકા નેશનલ હેલ્પલાઇન નંબર 15100। और આવી રીતના છે, તમે વાંચી લેજો। તો મિત્રો આમે છે ભડકેશ્વર મહાદેવ, તમે આવી રીતના જોઈ શકો છો। આવી રીતના અહીંયા બીચ છે और સામે છે દીવા દાંડી છે, તમે નિહાળી શકો છો। તો દ્વારકા આવો તો જરૂર મુલાકાત લેજો। આ બીચ છે, આ દીવા દાંડી છે, તમે નિહાળી શકો છો। આ છે ભડકેશ્વર મહાદેવ। તો ભડકેશ્વર મહાદેવ છે, અમે અહીંયા જઈએ છીએ। હમણાં રસ્તામાં આવું કાંઈક આવ્યું છું એટલે અમે અહીંયા ઊભા રહ્યા છીએ। આ અમારો ભાઈ છે, જો એ પણ નિહાળી રહ્યો છે નજારો। એમ કહે છે દ્વારકા આવો તો ભડકેશ્વર મહાદેવ આવવાનું ના ભૂલતા। માત્ર 6-7 કિલોમીટર અંતરે છે ભડકેશ્વર મહાદેવ દ્વારકાથી। આપણી પાસે એમટી છે, તમે જોઈ શકો છો। પણ અહીંયા એમટી લવર બીજી પણ મળી ગઈ છે, જો બીજી પણ એમટી છે। તો એમટી લવર માટે તમે શું કહેશો કમેન્ટ કરજો। કોની પાસે યામાહા એમટી છે, દેખો અહીંયા પણ દ્વારકામાં એમટી જોવા તમને મળી જાય છે। તો હવે મળીએ અમે નાગેશ્વર નહીં પણ ભડકેશ્વર મહાદેવ। તો મિત્રો ભડકેશ્વર આવો તો છોકરા માટે આવી પણ રાઈડ છે, તમે જોઈ શકો છો। છોકરાઓ માટે રમવા માટે છે, તમે નિહાળી શકો છો। ભડકેશ્વર આવો તો આવી રીતના બાળકો માટે રાઈડ છે। અહીંયા શાનદાર નજારો છે। માત્ર દ્વારકાથી 6-7 કિલોમીટરનું અંતર છે। ભડકેશ્વર આવો તો જરૂરથી મુલાકાત લેજો। અહીંયા ઊંટ પણ સવાર છે, તમે જોઈ શકો છો। આવી રીતનો ઊંટનો પણ નજારો છે। આ બાળકો માટે છે। તો વિડીયોમાં બના રહેજો। અમે ભડકેશ્વરની તરફ જઈએ છીએ, ભડકેશ્વર મહાદેવ તમને હું દેખાડું। વિડીયોમાં અંત તક બન્યા રહેજો। કમેન્ટ બોક્સમાં મિત્રો હર હર મહાદેવ લખજો। Your destination is on the right. સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા। તો હું તમને બતાવું। અહીંયા ઊંટ પણ છે, આવી રીતના તમે જોઈ શકો છો। હવે અમે છે ભડકેશ્વર મહાદેવ। તો વિડીયોમાં બના રહેજો, અમે ત્યાં જઈએ છીએ। તો યુટ્યુબ ફેમિલી તમે જોઈ શકો છો આ ભડકેશ્વર મહાદેવ। જો તમે અહીંયા જોઈ શકો, તમારી મનોકામના હોય
તો આવી રીતના પથ્થર અહીંયા મૂકી શકો છો તમે. અમે બૂટ અહીંયા ઉતારી નાખીએ છીએ. હવે અમે ઉપર જવાની કોશિશ કરીએ और તમને દર્શન કરાવો. વિડીયોમાં બના રહેજો. તો કમેન્ટ બોક્સમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. જો તમે આ છે ભડકેશ્વર મહાદેવ. તમને પણ દર્શન કરાવો ભડકેશ્વર મહાદેવ. કમેન્ટ બોક્સમાં મિત્રો ભડકેશ્વર મહાદેવ લખવાનું ના ભૂલતા. આ રીતની લિંક છે મિત્રો. તમે જોઈ શકો છો ભડકેશ્વર મહાદેવ. મિત્રો અમે દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન નિહાળજો. વિડીયોમાં બના રહેજો. હું તમને આગળ પણ બતાવું. મિત્રો આવી રીતના દરિયો છે. તમે જોઈ શકો છો. આવી રીતના અહીંયા નજારો છે. તમે દ્વારકા આવો તો જરૂરથી આવજો. બહુ મજા આવે એવી જગ્યા છે. મિત્રો દ્વારકા આવો તો જરૂરથી આવજો તમે. ભડકેશ્વર મહાદેવ દ્વારકાથી 7 કિલોમીટરના અંતરે છે. તમે જોઈ શકો છો. ત્યાં મોજો પણ આવે છે દરિયાની. માણસો નિહાળી રહ્યા છે. જોઈ શકો છો તમે. તો જ્યારે દરિયાનું પાણી ઉપર આવે ત્યારે અહીંયા સુધી ઉપર ઊંચે આવી જાય છે. તમે જોઈ શકો. દ્વારકા દેવભૂમિ દ્વારકા ભડકેશ્વર મહાદેવ. હર હર મહાદેવ કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. और मित्रों हमारे चैनल ने सब्सक्राइबर करो, लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. આવી રીતના દરિયો છે. તમે જોઈ શકો છો. દરિયામાં થોડોક ક્રેટ છે. કરંટ પણ આવી રહ્યો છે દરિયામાં. ત્યાં થોડોક લપસે એવું પણ છે. જોવો તમે જોઈ શકો છો. જાળવીને ચડવું પડે વરના પગ લપસી જાય એવું છે બધું. તમે જોઈ શકો છો. આ કેમેરામેન છે. તમારે ફોટો પણ ખેંચવો હોય તો પણ અહીંયા તાત્કાલિક ફોટો ખેંચશે. તો અહીંયા કેમેરાવાળા પણ છે. તમારે ફોટો ભડકેશ્વરમાં ખેંચવો હોય તો તાત્કાલિક ફોટો તમને ખેંચી આપશે. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મિત્રો કે કોણ કોણ ભડકેશ્વર